જંગલમાં સવારનો સુંદર સમય હતો। સૂર્યના સોનેરી કિરણો ચારે બાજુ ફેલાયેલા હતા। એક નાની ખિસકોલી એક ઊંચા ઝાડ પર ખુશીથી આમતેમ કૂદી રહી હતી। ખિસકોલીને હંમેશા ઊંચે આકાશમાં ઉડવાની અને આખા જંગલને પોતાની નાની આંખોથી જોવાની ખૂબ ઈચ્છા રહેતી હતી। તે દરરોજ પંખીઓને આકાશમાં ઉડતા જોતી અને મનમાં વિચારતી, જો મારી પાસે પણ પાંખો હોત તો કેટલું સારું થાત। એક દિવસ જ્યારે ખિસકોલી ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેઠી હતી ત્યારે તેને એક અનોખું પંખી દેખાયું। તે પંખીના પીંછા જાણે કે ઇન્દ્રધનુષના બધા રંગોથી બનેલા હોય તેવા ચમકતા હતા અને તેની નાની ચાંચ પણ ખૂબ ચળકતી હતી। પેલા રંગીન પંખીએ ખિસકોલીની પાસે આવીને એક મધુર ટહુકો કર્યો। ખિસકોલીએ નવાઈ પામીને પૂછ્યું, તું કોણ છે? પંખીએ હસતા હસતા જવાબ આપ્યો, હું રંગીલો છું અને મારી પાસે તારા માટે એક નાનકડી જાદુઈ ભેટ છે। એમ કહીને રંગીલાએ પોતાની ચમકતી ચાંચ ખિસકોલીના નાના માથાને સ્પર્શી અને બોલ્યો, હવે તું પણ થોડા સમય માટે ઉડી શકીશ। ખિસકોલીને પોતાની કાન પર વિશ્વાસ ન થયો। તેણે પોતાની નાની પૂંછડી હલાવી અને ઝાડ પરથી નીચે કૂદકો માર્યો અને જુઓ તો ખરા, તે હવામાં તરવા લાગી। પહેલા તો તે થોડી ગભરાઈ, પણ પછી તેને ખૂબ જ મજા આવવા લાગી। તેણે આખા જંગલનું એક મોટું ચક્કર લગાવ્યું। ઊંચા ઊંચા વૃક્ષો, વહેતી સુંદર નદીઓ અને રમતા હરણોને તેણે ઉપરથી જોયા। પણ રંગીલાએ ખિસકોલીને એક વાતની ચેતવણી આપી હતી, યાદ રાખજે, આ જાદુ ફક્ત થોડાક સમય માટે જ રહેશે। જેવી મારી ચાંચનો સ્પર્શ તારા માથા પરથી જતો રહેશે કે તું તરત જ પહેલા જેવી સામાન્ય ખિસકોલી બની જઈશ। હવામાં ઉડતી વખતે ખિસકોલીએ નીચે જોયું તો તેને એક નાનું હરણનું બચ્ચું એક તૂટેલા પુલ પાસે ફસાયેલું દેખાયું। નદીમાં પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું અને બચ્ચું ખૂબ ડરી ગયું હતું। ખિસકોલીને તરત જ સમજાયું કે તેની પાસે જે ઉડવાની જાદુઈ શક્તિ છે તેનો ઉપયોગ તેણે આ ગરીબ બચ્ચાને બચાવવા માટે કરવો જોઈએ। તે તરત જ નીચે ઉતરી અને પેલા ડરેલા હરણના બચ્ચા પાસે પહોંચી। તેણે બચ્ચાને શાંતિથી કહ્યું, ગભરાઈશ નહીં, તું મારી સાથે આવ। ખિસકોલીએ પેલા નાના બચ્ચાને પોતાની પીઠ પર બેસાડ્યું। બચ્ચું નાનું હોવાથી ખિસકોલી તેને આસાનીથી ઊંચકી શકી। પછી ખિસકોલીએ આકાશ તરફ ઉડાન ભરી। હરણનું બચ્ચું થોડું ડરેલું હતું, પણ ખિસકોલીએ તેને હિંમત આપી। ધીમે ધીમે ખિસકોલી તૂટેલા પુલને પાર કરીને નદીની બીજી બાજુ પહોંચી ગઈ। ત્યાં બચ્ચાની માં તેની રાહ જોઈ રહી હતી। પોતાની માને જોઈને બચ્ચું ખુશીથી તેની તરફ દોડી ગયું। જેવી જ ખિસકોલી જમીન પર ઉતરી, તેને રંગીલાની ચાંચનો સ્પર્શ ઓછો થતો લાગ્યો અને તેની ઉડવાની બધી શક્તિ જતી રહી। પણ ખિસકોલી જરા પણ દુઃખી નહોતી। તેણે આજે એક ખૂબ જ સારું અને દયાળુ કામ કર્યું હતું। થોડી વાર પછી રંગીલો ફરીથી ત્યાં આવ્યો। તેણે ખિસકોલી સામે સ્મિત કર્યું અને કહ્યું, તે તારી ભેટનો ખરેખર ખૂબ જ સારો ઉપયોગ કર્યો, નાનકડી ખિસકોલી। યાદ રાખજે, સાચી ખુશી હંમેશા બીજાની મદદ કરવામાં જ મળે છે। ખિસકોલીએ રંગીલાનો આભાર માન્યો। ભલે હવે તે પહેલાની જેમ ઉડી શકતી નહોતી, પણ તેના નાના હૃદયમાં એક નવી જ ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો। તેને સમજાયું કે ભલે આપણી પાસે કોઈ જાદુઈ શક્તિઓ ન હોય તો પણ આપણે આપણી સમજદારી અને દયાથી બીજાની મદદ કરી શકીએ છીએ, અને ખરેખર એ જ સૌથી મોટો જાદુ છે। તો મારા નાના મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે બીજાની મદદ કરવી એ દુનિયાની સૌથી મોટી ખુશી છે। આપણી પાસે જે કંઈ પણ હોય તેનો ઉપયોગ હંમેશા સારા કામો કરવા માટે જ કરવો જોઈએ। અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।